હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે ચેપ્ટર નંબર 4 જોઈ રહ્યા છીએ. બરાબર છે. અત્યાર સુધીમાં એપીજે અબ્દુલ કલામ જલાલુદ્દીનથી કેટલા પ્રભાવિત હતા અને એમની કેટલી કાળજી લીધી. અત્યાર સુધીમાં એમના અભ્યાસ બાબતે એમની નાની નાની જિજ્ઞાસા સંતોષવામાં અબ્દુલ કલામના પિતાજી કેવા હતા અને જલાલુદ્દીન કેવો હતો. બરાબર. એ બધી જ બાબતોનું જે ઘડતર કરવું જોઈએ અબ્દુલ કલામ, એ આ જલાલુદ્દીને કર્યું છે. નાના બાળકનું જે પ્રમાણે કેળવણી કરવી જોઈએ, જે પ્રકારનું ઘડતર કરવું જોઈએ, આ બધી જ બાબત અબ્દુલ કલામ જલાલુદ્દીને શીખેલી બધી જ બાબતો આપણી સમક્ષ એમણે મૂકી છે એમની આત્મકથામાં. હવે અબ્દુલ કલામ ને એવા શબ્દો કીધેલા કે જરૂર તું કંઈક કરી દેખાડીશ, તારા પર મને ગર્વ છે દોસ્ત. આ વાતની અબ્દુલ કલામ પર ખૂબ મોટી અસર પડે છે અને કંઈક કરી દેખાડે છે. અને મિત્રો, અબ્દુલ કલામ એવું કહે છે કે મારા અંદર રહેલી જેટલી શક્તિઓ એ બહાર ખીલવવાનો એમણે ભરપૂર પ્રયાસ કરેલો છે. અને એમનો માનસિક, આધ્યાત્મિક અને જે બરાબર એમની સર્જન શક્તિ છે એ બધું જ ખીલવવામાં એમણે એક કમાલ કરી. અને આજે હું જે કંઈક મક્કમતાથી કદમ ઉઠાવતા શીખ્યો છું, જીવન કેવી રીતે જીવાય, અને આ બધું જ કરવામાં આ જલાલુદ્દીન નિમિત્ત. મિત્રો, એવું લખે છે કે મારું જે જીવન છે તેમાં મોતનો પરિચય કરાવનાર પણ એ જ નિમિત્ત બન્યું. એટલે કે વ્યક્તિનું મોત કેવી રીતે આવી શકે છે તે પણ આ જલાલુદ્દીન નિમિત્ત બન્યું. ત્યાં સુધી મિત્રો આપણે શીખ્યા છીએ. આ લેસનને આપણે આગળ ચલાવીએ. હું જ્યારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ઈસરો, બરાબર. હવે અહીંયા SLV-3 રોકેટ પર પ્રોજેક્ટ પર કામ કરતા હતા. તમને ખબર હોય તો અબ્દુલ કલામ એક મિસાઇલ મેન તરીકે પણ ઓળખાય છે. મિત્રો, એમણે પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ, આ બધા જ જે આપણી પાસે લડાકુ વિમાન છે એ બધા જ અબ્દુલ કલામના હાથે કરેલા છે. અને એમના એવા પ્રોજેક્ટ પર એવો સફળ થયો છે. SLV-3 रॉकेट प्रोजेक्ट पर काम करतो હતો ત્યારે, એટલે કે આ પ્રોજેક્ટ ચાલતો હતો ત્યારે, उसके ऊपर काम कर रहे थे ત્યારે अचानक મને મારા આ बनेवी आपको पता है कि बहन के घर वाले को, यानी बहन के मिस्टर को बनेवी, दोस्त અને રાહબર, ત્રણ વસ્તુ કીધી છે. બનેવી, દોસ્ત અને રાહબર એવા जलालुद्दीन अवसान का समाचार मिले, यानी उसकी डेथ का न्यूज़ समाचार उसको मिलते हैं. घड़ी भर માટે અવાક થઈ. મિત્રો, અવાક થઈ જવું, અવાક થઈ જવું. અવાક થઈ જવું એટલે ચિત્તભ્રમ થઈ જવું, કોઈ વાતની સમજ નહીં પડવી. મગજ શાન બાન ભૂલી જવું, એને અવાક થઈ જવું. આપણે સૌ હૈયાત હોઈએ અને આ દોસ્ત સાવ અચાનક જન્નતની વાત પકડી. જન્નત એટલે તમને બધાને ખબર જ છે. જન્નતની વાત પકડી લઈ. એ વાત મારા ગળે ઉતરતી જ નહોતી. વાત ગળે ન ઉતરવી, રૂઢિપ્રયોગનો અર્થ છે મિત્રો, આ બધું ધ્યાન રાખી લેજો. બરાબર છે. ગળે ઉતરતી જ નહોતી. અસહ્ય દુઃખની આ ઘડીમાં હું થોડી વાર સુધી તો અર્થ વિનાનું કંઈ બબડતો રહ્યો. એટલે ઘણી વાર સુધી તો મનમાં ને મનમાં બીજા ઘણા બધા વિચારો આવી ગયા. બબડતો રહ્યો. જ્યારે થોડી કળ વળી,
રૂઢિપ્રયોગનો અર્થ છે નિરાંત થવું. ત્યારે મારા રાહકર્મીને એટલે કે એની સાથે નોકરી કરતા હતા એમને રાહકર્મીને જરૂરી સૂચનાઓ આપીને હું તરત रामेश्वर जवा रवाना था. यानी उसके दोस्त और बनेवी राबर जलालुद्दीन का मौत का समाचार वो मिलने के बाद और प्रोजेक्ट पर काम कर रहे साथी लोगों को जरूरी सूचना यानी एडवाइस देके वो रामेश्वर आने के लिए वो वहां से निकलते. रामेश्वर ना रस्ते बस दौड़ती रहती. यानी रामेश्वर के रास्ते बस चलती थी. खुली बारी माथी पवन वातो हतो અને મારી સાથેના મુસાફરો પોતપોતાની વાતોમાં લીન હતા. यानी वो सब लोग बात करते थे પણ તે હડકે-ઠઠ ભીડમાં મને ન સહી શકાય. लेकिन सारे लोग थे लेकिन उनको नहीं सही सकाया, एप्लीकेशन नहीं कर सकाया. તેવું એકલવાયાપણું લાગતું હતું. लेकिन अकेले थे ऐसा उनको महसूस होता था. દરેકની જિંદગીમાં આવો વખત આવતો હશે જ્યારે બાળપણ છૂટી ગયાનો અહેસાસ થાય. મારા આ દોસ્તના અચાનક ચાલ્યા જવાથી મારી અંદરનું બાળક અબ્દુલ પણ જાણે મરી ગયું. ऐसा क्यों लिखते हैं अब्दुल कलाम? कहते हैं कि भाई हमारे अंदर नो बाड़क अब्दुल मरी. क्यों ऐसा? तो वो जो सारे क्वेश्चन करते थे उनका सही जवाब, उनकी सारी जिज्ञासा जलालुद्दीन करते, संतुष्ट. इसलिए उनको आज बहुत ही अकेलापन महसूस होता. વહાલથી જવાબ આપનારો દોસ્ત ન રહે तो પછી સવાલ પૂછનારો પેલો નાનો બાળક ક્યાં જવા? देखा, अब्दुल कलाम कहते हैं कि भाई जो प्रश्न पूछवा वाળો એટલે કે જવાબ આપવા વાળો વ્યક્તિ ન તો પ્રશ્ન પૂછવા વાળો બાળક ક્યાં જવા? મને ઝાલનારા અને પીઠ થાબડનારા હાથ હવે આ દુનિયામાં નહોતા. તે સ્વીકારવું બહુ વસનું હતું. यानी उनका जो साथ देने वाला व्यक्ति इस दुनिया में नहीं था. वो बहुत ही दुखी थी. जूनी यादों आंख सामने खसती न थी. यानी वो पुरानी याद उनके सामने से हटती नहीं थी. दरियानी रेती में मारी साथे पगला पाड़तो जलालुद्दीन. यानी रेत में जब चलते थे दोनों तो पगला पाड़तो जलालुद्दीन, चांद तारा ने ओळखण करावतो जलालुद्दीन. यानी सारे अवकाश का ज्ञान भी वो देता. सूरज दरिया में डूबीने क्या गयो ते समझावतो जलालुद्दीन. क्या क्या समझाया कि सूरज ढलता है, कहाँ जाता है, वो सारी बात समझाई. रामनाथपुरम गया बाद मारी ચોપડીઓ માટે નાણાંની વ્યવસ્થા કરતો જલાલુદ્દીન. क्या क्या सारे काम किए. सांता क्रूज एयरपोर्ट पर મને મળતી વખતે ખુશીના આંસુ છલકાવતો જલાલુદ્દીન. यानी एयरपोर्ट पर गए थे तब की बात भी उन्होंने याद की है. आवा आंसू तो ए ज छलकावी जणे जेने खरी लागणी थी कि व्यक्ति ने उछेरी होय अने गर्व लेश. यानी जिस प्रकार से उन्होंने उनको बड़ा किया वो ही ये बात का वो गर्व लेश. तेना स्थाने पहुंचाड़ी होय. जलालुद्दीने मारा जीवन में आ भूमिका बखूबी निभावी थी. यानी बहुत अच्छी तरह से उन्होंने उसकी जिम्मेदारी को संभाला और निभाया. रामेश्वर पहुंची मैं जोयू कि मारी बहन जोहरा हयाफाट रुदन करती थी. यानी अब्दुल कलाम जब रामेश्वर पहुंचते हैं और वहाँ जलालुद्दीन की डेड बॉडी पड़ी हुई है, वहाँ पहुंचते हैं उनके घर वाले और उसकी बहन जोहरा खूब रड़े छे. मित्रों, પોતાના પતિના અવસાન થવાને કારણે તેની સાથે તેની પુત્રી અને મારી ભાણેજીની નાનકડી મહેબૂબ બેઠી હતી જેણે અકાળે તેના પિતાને ખોયા હતા. હું મારા પિતા પાસે ગયો. यानी जलालुद्दीन मरने के बाद अब्दुल कलाम पहुंचते हैं तो वो उनके पिताजी के पास जाते हैं. તેઓ તેમની જિંદગીના 100 વર્ષ પૂરા કરી ચૂક્યા હતા.
यानी 100 ईयर उनके पिताजी के हो गए थे, छता तेओ मने क्यारेक घरડા नહોતા લાગ્યા, यानी फिर भी वो बूढ़े हो गए ऐसा लगता नहीं था, पर તે દિવસે તેઓ અચાનક ઘણા વૃદ્ધ લાગ્યા, लेकिन उस दिन वो बहुत ही वृद्ध हो गए ऐसा लगा। जमाईने गुमाव्याનો અફસોસ તેમના ચહેરા ઉપર સાફ દેખાતો કે ભાઈ જમાઈને ગુમાવી દીધો તેનો અફસોસ એમને ખૂબ દેખાતો હતો। અમે સૌએ ભેગા મળીને દફન ક્રિયા પૂરી કરી, यानी जो डेड बॉडी को ले जाने के बाद उनका जो करना था वो उन्होंने किया। હું આઘાતથી वो स्तब्ध થઈ ગયો હતો કે રડી શક્યો પણ નહોતો, कि वो इतना खराब पोजीशन में हो गए थे कि वो रो भी नहीं सके, बस मन में तेनी यादों चल रहा था, बस मन में याद करती थी। दफन विधि पूरी थया बाद सौ घरे આવ્યા ત્યારે મારા પિતાએ મને તેમની બાજુમાં બેસાડ્યો, અને उस टाइम उन्होंने उन पिताजी ने बाजू में बिठाया। आ जेफ वये पण तेओ એટલા સભાન હતા કે મારું દુઃખ અનુભવી શકે। जेफ यानी बुढ़ापे में भी वो समझ सकते थे कि जलालुद्दीन की मौत के बाद अब्दुल कलाम बहुत दुखी हो गए होंगे। મને ત્યારે જ ખ્યાલ આવ્યો કે મારી જેમ તેઓ પણ રડ્યા નથી, यानी वो भी रोए नहीं। मारो हाथ તેમના હાથમાં લઈ તેમણે મને કહ્યું, अब्दुल तू जाने छे ने, यानी यहाँ हमारा बहुत ही बढ़िया क्वेश्चन है फ्रेंड, ये आप थोड़ा अंडरलाइन में करके देता हूँ। મિત્રો આ અંડરલાઈન કરી દઉં છું, એ આપણો ક્વેશ્ચન છે, અને એ ક્વેશ્ચનને બરાબર એના અબ્દુલ કલામને એમના પિતાજીએ શું સમજણ પાડી એ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો, એને અંડરલાઈન કરી દઉં છું બરાબર। અને એના પિતાજી એમને શું સમજાવેલું છે તે અહીંયા સુધી આપણે કરવાનું છે। ઓકે, દફન વિધિ પૂરી થયા પછી સૌ ઘરે આવ્યા ત્યારે મારા પિતાએ મને તેની બાજુમાં બેસાડ્યો। जे फये पण तेओ એટલા સભાન હતા કે મારું દુઃખ અનુભવી શકે, यानी अब्दुल कलाम का दुख वो भली बधी जानते थे કે ત્યારે ખ્યાલ આવ્યો કે તેઓ પણ મારી જેમ રડ્યા નથી। મારો હાથ તેમના હાથમાં લઈ તેમને કહ્યું, यानी अब्दुल कलाम को बाजू में बिठाया और कहा, अब्दुल तू जाने छे ने खुदा પડછાયાને કઈ રીતે લાંબો અને ટૂંકો કરે છે, यानी પડછાયા को, यानी हमारा शरीर का परछाई किस प्रकार से यानी लंबा और टूका करते थे, धारे तो परछाया ने एक सरखा कदमों रखता थे, कौन अटकावे? यानी खुदा अगर चाहता है तो हमारा परछाया है वो ऐसा ने ऐसा रहने कौन अटकावी सके, पण एम थતું નથી। लेकिन ऐसा होता नहीं, खुदाए तेना राह पर सूरजने तेनी સાથે જ મોકલ્યો છે, એટલે તેની સાથે જ મોકલ્યો છે। આ સૂર્યના આધારે પડછાયો શરૂમાં ખૂબ લાંબો થાય છે, यानी सूरज जब निकलता है तब परछाया बहुत लंबा होता है, लेकिन बाद में वो कम हो जाता है, પછી ટૂંકો થઈ જાય છે। रात पड़े ત્યારે આ પડછાયો દેખાતો બંધ થઈ જાય છે, ની रात होते ही वो परछाया दिखना बंद हो जाता है। આ જ રીતે આપણો જલાલુદ્દીન પણ તેની આ લાંબી રાતમાં ભૂલી ગયો છે, यानी उसका देहांत हो गया है। अब बराबर जिस प्रकार से रात हो जाती है हमारा जीवन भी इसी प्रकार का होता है, बराबर खुदा की इच्छा वगैरह कहीं थતું નથી, यानी भगवान के अलावा हमको कुछ होता नहीं है, और भगवान की मर्जी के आगे हमारा कुछ नहीं चलता, ये આપણે જાણીએ છીએ ને, यानी वो हम जानते हैं तो આપણે તેના પર ભરોસો રાખીને તેની ઈચ્છા પણ કબૂલ કરવી, यानी जलालुद्दीन के मौत के बारे में उनके पिताजी अब्दुल कलाम को समझाते हैं कि बेटा ये भगवान की मर्जी के आगे हम कुछ नहीं कर सकते हैं। હવે આ બરાબર તેમના પર ભરોસો રાખવો જ રહ્યો, એમની
આ જલાલુદ્દીન પણ એવું જ કંઈક હશે. ખુદાની ઈચ્છા વગર કંઈ થતું નથી. એની ઈચ્છા આપણે કબૂલ કરવી જોઈએ. હું મારા પિતાના શબ્દોને વાગોળતો થોડી વાર ત્યાં બેઠો રહ્યો. મને ક્યારેય મૃત્યુનો ડર લાગતો નહીં, પણ એ હકીકત એ છે કે આપણી વહાલસોઈ વ્યક્તિને ગુમાવ્યાનું દુઃખ કંઈ એમ તરત દૂર થતું નથી. દુઃખ કંઈ એમ તરત દુઃખ થતું નથી. એકવાર આપણે પણ આ દુનિયા છોડીને ચાલ્યા જઈશું, પણ જલાલુદ્દીનની જેમ કોઈ આપણા પહેલા અકાળે વિદાય લે ત્યારે તેની ખૂબ ખોટ સારે છે. પરંતુ આવી રીતે કોઈક અચાનક ચાલી જાય છે, તેની ખૂબ ખોટ લાગે છે. જલાલુદ્દીન ન તો તેના બાળકોના નિકાહ જોઈ શકે, એટલે कि उनके बच्चों की शादी नहीं कर पाए, न तो पुत्र पुत्री ने रमाड़ी सके, यानी उसके बच्चे को भी नहीं दे सका. તેની આ વિદાયને અમારે હવે સહેવાની અને અમારી બાકીની જિંદગી તેના વિના વિતાવવાની છે, તે હકીકતનો સ્વીકાર કરવી છે. यानी उसके बिना हमको अब सहन करना है, उसके बिना हमको जिंदगी काटना है. आ जलालुद्दीन अन्य लोगों માટે સામાન્ય વ્યક્તિ હશે, यानी दूसरे व्यक्ति के लिए जलालुद्दीन सामान्य व्यक्ति हશે, પણ મારો મિત્ર અને રાહબર जलालुद्दीन મારા માટે ઘણો ખાસ હતો. लेकिन मेरे लिए कुछ अहम व्यक्ति था, मेरे लिए बहुत खास इंपॉर्टेंट व्यक्ति था. તે પોતાના નિર્ભેળ પ્રેમ અને સમજદારીથી તેની आसपासના લોકોના जीवनની को सुंदर घाट आन सकता. वो कितना बढ़िया इंसान था कि वो आजू बाजू के लोगों को, यानी मेरे जैसे लोगों को किस प्रकार से वो प्रेम देता था, ते मैं पोते अनुभवी छे, यानी उसका एक्सपीरियंस मैंने खुद किया है. अपना देशना अन्य गाम में अब्दुल कलाम लिखते हैं, हमारे लेसन का मेन इंटेंसी है, फ्रेंड ये है. और अब्दुल कलाम ने इसीलिए ये लेसन को हमारे सामने रखा है, हमारे पोस्टर में भी इसलिए लिखा है. ये हमारा लास्ट जो 2-3 सेंटेंस है वो हमको समझाने के लिए दिया गया है. अपना देशना अन्य गाम में के शहर में पण कदाच आवाज जलालुद्दीन हशे, जे बीजाना जीवन में आવું सुंदर परिवर्तन लावी सकता है. यानी ऐसे ही जलालुद्दीन जैसे लोग कि तो अब्दुल कलाम बना सकते हैं. मारा जीवन में આવ્યો અને હું આજે જે કંઈ પણ છું, यानी मैं जो कुछ भी आज તે તેના થકી ઘડાયો, यानी उसके बदलोથી હું તે બાબતને હું મારી ખુશનસીબી ગણું છું, એટલે કે તે જ બાબતને હું મારી ખુશનસીબી ગણું છું. મિત્રો અહીંયા આપણો લેશન પૂર્ણ થાય છે. થોડાક શબ્દાર્થને જોઈ લઈએ. રાહબર એટલે ભૂમિઓ, બરાબર, સિલસિલો એટલે ક્રમ, નિકાહ એટલે લગ્ન. આ શબ્દાર્થ મિત્રો તમારે ટેક્સ્ટબુકમાંથી કરી લેવાના છે. મિત્રો સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ આવશે, રૂઢિપ્રયોગો બધા અંડરલાઈન કરી દીધા છે અને તે પણ તમારે મિત્રો જોવાના રહેશે. ચાવી ચડાવી એટલે ઉશ્કેરવું, यानी ઇન્સ્પાયર કરવા, વાત ગળે ન ઉતરવી, વિશ્વાસ ન આવવો, કળવળવી, નિરાંત હૈયાફાટ રુદન કરવું એટલે ખૂબ રડવું, હાથ ઝાલવું એટલે મદદ. મિત્રો હવે થોડા ક્વેશ્ચન આન્સર આપણે કરી લઈએ છીએ. અબ્દુલ કલામ એમના પહેલા રાહબર કોને ગણે છે? તો કે અબ્દુલ કલામ, અહીંયા મિત્રો અબ્દુલ કલામ એમના પહેલા રાહબર પિતરાય ભાઈ જલાલુદ્દીનને ગણે છે. આવો ક્વેશ્ચન તમારે લખવાનો રહેશે. અબ્દુલ કલામ એમના પહેલા રાહબર અહેમદ જલાલુદ્દીનને ગણે છે. જલાલુદ્દીનની દોસ્તી સગપણમાં ક્યારે બદલાઈ ગઈ? ये सेकंड आंसर है. जलालुद्दीनની દોસ્તી સગપણમાં એટલે કે એમની મોટી બહેન ઝોહરાના લગ્ન જલાલુદ્દીન સાથે થાય છે ત્યારે બદલાઈ ગઈ. ઓકે, જલાલુદ્દીનના લગ્ન કોની સાથે થયા? અબ્દુલ કલામની મોટી બહેન ઝોહરા સાથે થયા ત્યારે. થર્ડ ક્વેશ્ચન, લોકોમાં જલાલુદ્દીનનું માન શા કારણે હતું? उसका क्वेश्चन ऐसा आएगा कि લોકોમાં જલાલુદ્દીનનું માન એટલા માટે હતું કે તે 8 ધોરણ સુધી ભણેલો હતો, પરંતુ
તેને અંગ્રેજી ખૂબ સારું આવડતું હતું, એટલા માટે લોકો પત્ર લખાવવા એટલે કે લેટર લખાવવા પણ ઓફિસનું કામ હોય ત્યારે તેની પાસે લખાવવા આવતા હતા. કે બરાબર, એ તમારી ડાયજેસ્ટમાંથી પ્રોપર આન્સર તમારે શોધવાનો છે. ચાલો 4 નંબર यानी 4 नंबर का क्वेश्चन, कलाम ने माता पिता पासेથી શા પાઠ મળ્યા? तो प्रामाणिकता, ऑनेस्टली, मैंने अंडरलाइन करके दिया है आपको, जरा ढूंढ लेना. कलाम ने माता पिता पासेથી प्रामाणिकता, बराबर, सत्य અને વિશ્વસનીયતા અને દયાના પાઠ શીખવા મળ્યા હતા. કલામને માતા પિતા પાસેથી વિશ્વસનીયતા, સત્ય, પ્રામાણિકતા, વિશ્વસનીયતા અને દયાના પાઠ શીખવા મળ્યા હતા. 5 નંબર, કલામને રામેશ્વર છોડીને ભણવાની પ્રેરણા કોણે આપી? કોણે આપી? કલામને રામેશ્વર છોડીને ભણવાની પ્રેરણા જલાલુદ્દીને આપી હતી. ओके, इसके बाद कलाम ने तेना पिता क्यारे अचानक घणा वृद्ध लाग्या हता? तो के कलाम ने तेना पिता, बराबर, જ્યારે જલાલુદ્દીનનું મોત થયું ત્યારે ઘણા જ વૃદ્ધ લાગ્યા હતા. ઓકે ફ્રેન્ડ, આપણા શોર્ટ ક્વેશ્ચન એક વાક્યના જવાબો અહીંયા આપણે કરી દીધા છે. હવે મિત્રો સેકન્ડ એક બે ત્રણ વાક્યના જવાબ આપો. એમાં તમે જોઈ શકો છો કે જલાલુદ્દીન કરતા કલામના પિતાની આસ્તિકતા કઈ રીતે જુદી હતી? તો કે જલાલુદ્દીન કરતા કલામના પિતાની આસ્તિકતા કેવી રીતે જુદી હતી? તો કે જલાલુદ્દીન એવું માનતો હતો કે ખુદા મારો દોસ્ત છે, જ્યારે બોલાવવામાં આવે ત્યારે હાજરા હજુર હાજર છે. પરંતુ કલામના પિતા રૂઢિચુસ્ત મુસ્લિમ હતા. તેઓ દિવસમાં 5 વાર નમાઝ અદા કરતા હતા. તેમના માટે ખુદા સર્વોપરી હતો. એવી રીતે એમની નાસ્તિકતા અલગ હતી. સેકન્ડ નંબર, કઈ બાબતોને કલામની ખુદા અંગેની માન્યતાઓ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો? તો કઈ બાબત? તો કે એઓ સાંજ પડે ફરવા જતા ત્યારે મંદિરમાં પ્રાર્થના થતી, મંત્રોચ્ચાર થતો હતો અને મસ્જિદમાં અજાન પુકારાતી હતી અને દેવળમાં ઘંટારવ થતો હતો. તો કે આ બધી બાબતો એટલે કે જો દરેક માણસો પોતે એટલે કે અલગ અલગ પ્રાર્થના કરતા હોય છે દરેક સંપ્રદાયવાળા, પરંતુ આ સાંભળવા વાળો અલગ કેવી રીતે હોઈ શકે? તે તો એક જ હોઈ શકે છે. આવું અબ્દુલ કલામની ખુદા અંગેની માન્યતા ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો. પરદેશ જતા કલામની ફળક સી રીતે દૂર થઈ? તો તમને ખબર હોય તો પરદેશ જતા કલામની ફળક એવી રીતે દૂર થઈ કે એમનો મિત્ર જલાલુદ્દીન અને શમસુદ્દીન બંને એમને એરપોર્ટ પર મૂકવા માટે આવેલા હતા અને એમને જોઈને અબ્દુલ કલામની ફળક દૂર થઈ ગઈ. બરાબર, પહેલા તો એવો પહેલી વાર એવો અમેરિકા જવાના હતા અને એરપોર્ટ પર એના બંને મિત્રો મૂકવા માટે આવ્યા ત્યારે અબ્દુલ કલામને હિંમત આપવાનું કામ આ બંને મિત્રો કરે છે એટલે ફળક દૂર થઈ. કલામને પોતાની અંદર રહેલા બાળકને મૃત્યુ પામતો ક્યારે જોયો? કેવી રીતે? તો કે કલામને પોતાની અંદર રહેલા બાળકને મૃત્યુ પામતો જલાલુદ્દીનના મોત થયા ત્યારે એને જોયો. કેવી રીતે? તો કે ભાઈ ક્વેશ્ચન જે કરતો તે બધા જ જવાબો જલાલુદ્દીન આપતો હતો, પરંતુ હવે પ્રશ્ન પૂછવા વાળો બાળક ક્યાં જવાનું? જો જવાબ આપવા વાળો વ્યક્તિ ન હોય તો પ્રશ્ન પૂછવા વાળો બાળક ક્યાં જશે? એવું એ માનતો હતો. દફન વિધિ પછી કલામના પિતાએ તેમને શું કહ્યું? મિત્રો અંડરલાઈન પણ કરી આપી છે અને એના પિતાજી એમ કીધું છે કે જે રીતે પડછાયો બરાબર શરૂઆતમાં લાંબો હોય છે અને પછી ટૂંકો થઈ જાય છે અને પછી અંધારું થઈ જાય ત્યારે પડછાયો દૂર થતો જાય છે, એ રીતે જલાલુદ્દીન પણ આ અંધારામાં સૂઈ ગયો. હવે બરાબર, ઈશ્વરની ઈચ્છા વગર આપણાથી કશું થઈ શકતું નથી અને ઈશ્વર જે કરે તે આપણે કબૂલ કરવું જ રહ્યું, મંજૂર કરવું જ રહ્યું. બરાબર, એવું અબ્દુલ કલામના પિતા એમને સમજાવે છે. મિત્રો લોંગ ક્વેશ્ચન છે. જલાલુદ્દીનના અબ્દુલ કલામ પ્રત્યેના નિર્ભય પ્રેમ વિશે 7 વાક્ય લખો. લેસનને આધારે લોંગ ક્વેશ્ચન તમારે લખવાનું છે. મિત્રો અહીંયા આપણે રોકાઈએ છીએ. લેસન કમ્પ્લીટ છે, ખૂબ મજાનું છે. ક્વેશ્ચન આન્સર કરજો, નોટબુકમાં કરવાનું છે. ઓકે,
થેન્ક યુ, ટેક કેર.